મહાદેવભાઈ પંડ્યા વાવ ઉપપ્રમુખ ગુજરાત રાજ્ય ગુરુ બ્રાહ્મણ સમાજ ઉત્તર ઝોન આજરોજ અમો બધા વાવ થરાદ સોઈગામ ગુરુ બ્રાહ્મણ સમાજના માણસો થરાદ પ્રાંત ઓફિસે અમરેલીના વસંત ચાવડા વિરુદ્ધ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. અમરેલીનો વસંત ચાવડા યુટ્યુબ ચેનલ ચલાવે છે અને દરેક સમાજ વિશે કંઈક ને કંઈક વિભત્સ વર્તણૂક કરીને બોલતો રહે છે. તાજેતરમાં અમરેલી મુકામે અમારા ગુરુ બ્રાહ્મણ સમાજના તેજસ્વી તારલાઓને વય નિવૃત્ત વડીલોના સન્માન સમારંભનો કાર્યક્રમ હતો. એ વખતે પણ એણે આડોવળું બોલી મા બેન સામે વિભત્સ ગાળો બોલી અને ગેરવર્તણૂક કરેલ છે, જેથી અમારા ગુરુ બ્રાહ્મણ સમાજનું અપમાન થયેલ છે અને એણે એ અભદ્ર ભાષા વાપરી છે કે એમાં એ ભાષા શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી. અને અમારી અરજ છે નામદારશ્રીને કે તેની યુટ્યુબ માય ડિઝાયર ચેનલ વસંત ચાવડા અમરેલી રહેવાસી એની યુટ્યુબ ચેનલ બંધ થાય અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી મારી માંગ છે. પ્રાંત કચેરી આજે વાવથરા સુઈગામ ગુરુ બ્રાહ્મણ સમાજના બધા આગેવાનો અને સમાજ બંધુઓ આજે સર્વે એકત્ર થઈ અમરેલીની અંદર સાવરકુંડલા જે તાલુકો છે ત્યાંનો જે વસંત ચાવડા માય ડિઝાયર યુટ્યુબ ચેનલ ચલાવે છે એનું કામ જ એક જ છે સમાજો વચ્ચે વિગ્રહ થાય, એવું વૈમનસ્ય ફેલાય એવું ભાષા અને શબ્દોનો પ્રયોગ કરી અને હંમેશા કોઈક ને કોઈક સમાજને ઉતારી પાડવાનું કામ કરે છે. તાજેતરની અંદર અમરેલીની અંદર ગુરુ બ્રાહ્મણ સમાજ તેજસ્વી તાલાવનું સન્માન હતું. એ કાર્યક્રમને અનુલક્ષીને એણે ગુરુ બ્રાહ્મણ સમાજ ઉપર જે એને અપમાનજનક શબ્દો નો ભાષા પ્રયોગ કરેલો છે એના વિરોધની અંદર ગુજરાતની સમગ્ર ગુજરાતની અંદર ગુરુ બ્રાહ્મણ સમાજ એની સામે આવેદનપત્ર અને ફરિયાદો નોંધાવી છે. આજે વાવથરા સુઈગામ ગુરુ બ્રાહ્મણ સમાજ માંથી પણ બધા આગેવાનોની સાથે અહીંયા આવીને અમે આવેદનપત્ર આપ્યું છે અને રાજ્ય સરકારને વિનંતી કરીએ છીએ કે આવા જે યુટ્યુબરો છે જેના લીધે સમાજોની વચ્ચે વિગ્રહ થાય કે એવું ભાષા પ્રયોગ કરતા હોય એમના ઉપર અંકુશ લાવવો જોઈએ. આવનારા સમયની અંદર જો અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે અને જે વસંત ચાવડા જે યુટ્યુબર છે એની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં નહીં આવે તો સમાજ હાલમાં તો અમે વાવથરા સુઈગામના ગુરુ બ્રાહ્મણ સમાજ કદાચ એકઠા થયા છીએ અને દરેક તાલુકા મથકે કે ગોળ વાઇઝ બધા ભેગા થાય છે, પણ આવનારા સમયની અંદર કદાચ સમગ્ર ગુજરાતના ગુરુ બ્રાહ્મણ સમાજ એક મંચ ઉપર આવીને વસંત જે ચાવડા છે એના વિરોધમાં સરકારને એક પાછું આવેદન કે ફરિયાદ કે જે કરવાનું થશે.